ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા વરાછાના પિયુષ ધાનાણી બ્રિજ પાસે ઊભા રહીને રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને અટકાવીને પરત મોકલે છે, જેનો વિડીયો પણ બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે। ત્યારે બુધવારે બપોરે પિયુષ દારૂકાવાલા કોલેજથી ચીકુવાડી તરફના બ્રિજ પાસે કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડમાં જતા હતા, જેને પિયુષ ધાનાણી દ્વારા ધરાર રોકીને રોંગ સાઈડમાં જવા દીધા ન હતા। આ વખતે અહીં મામલો ગરમાઈ ગયો હતો અને લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું। ભારે હંગામા બાદ હાજર કેટલાક લોકોએ ટપલી દાવ સાથે પિયુષ ધાનાણીના વાળ ખેંચી માર માર્યો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે। નમસ્કાર, સુરતથી પિયુષ ધાનાણી વાત કરું છું। સોશિયલ વર્કર તરીકે રોંગ સાઈડમાં મહાનગરમાં સુરતમાં લોકો ન જાય એના માટે અને રોડ ઉપર જે ફ્રૂટની લારીઓવાળા દબાણ બનાવીને 365 દિવસ ઊભા રહી છે વરાછા મેઇન રોડ ઉપર, એને હટાવવા માટેના મારા પ્રયાસો હોય છે। આજે સવારે જ્યારે ચીકુવાડી દારૂકા કોલેજથી લઈ અને ચીકુવાડી જે ધનુષ આકારનો બ્રિજ બન્યો છે, એ બ્રિજની નીચે જ્યારે એક વાહન ચાલક સાથે હું અવેરનેસની વાત કરતો હતો, એવા ટાઈમે જે ફ્રૂટવાળાનો એરિયો છે ત્યાંથી 4 કરતાં વધારે લોકોનું ટોળું ઘસી આવે છે, મારા ઉપર જીવલેણ હુમલો કરે છે અને મને મારવાનો સફળતાપૂર્વકનો પ્રયાસ કરે છે। મારો એવો અંદાજ છે કે આ 4 વ્યક્તિ એ પરપ્રાંતીય હતા, ગુજરાત સિવાયના અન્ય કોઈ રાજ્યના હતા અને એ ફ્રૂટવાળાની ગ્રુપ કોમ્યુનિટી કે કનેક્ટિવિટીથી આવેલા લોકો હતા। મારે ખાસ એ કહેવું છે કે લાખો લોકો વરાછા રોડ ઉપર રાત્રે નીકળે અને ટ્રાફિક થાય અને લોકોનું કરોડો રૂપિયાનું પેટ્રોલ બળે વાર્ષિક અને લોકોનો સમયનો બગાડ થાય, એના સોલ્યુશનના ભાગરૂપે આપણે દબાણ હટાવીએ અને એના બદલાની ભાવનાના ભાગરૂપે એ લોકો જો આપણા ઉપર હુમલો કરતા હોય તો આજે યોગ્ય નથી અને કાલે યોગ્ય નથી। અને પોલીસ ડિપાર્ટમેન્ટનું જે ભાગે કામ આવે છે, જે અવેરનેસ, જે ટ્રાફિક સેન્સ, જે રોંગ સાઈડમાં ન જવા બાબતેની સૂચનાઓ એ જ્યારે હું આપતો હોય ત્યારે મારી અપેક્ષા છે કે એમાં મને ન્યાય મળવો જોઈએ। હું પોલીસના ભાગનું કામ નિસ્વાર્થપણે કરી રહ્યો છું અને કાપોદ્રા પોલીસ સ્ટેશન છેલ્લી 2 કલાક કરતાં વધારે સમયથી અમે અહીંયા આવ્યા છીએ। અહીંયા પીઆઈ સાહેબ સાથે વાત થઈ કે આવી રીતની ઘટના ઘટી છે, એમણે કીધું અરજી લખાવી દો અને પછી પીઆઈ સાહેબ ઘરે ગયા છે લંચમાં અને અરજી લખનાર પાછા એમ કહે છે કે હવે પીઆઈ સાહેબ આવે ત્યારે અરજી લખાશે। એમણે પીઆઈ સાહેબને ફોન કર્યો, પીઆઈ સાહેબ એમ કહે કે હું આવું પછી અરજી લખી। આ રીતના ડિલે થતી જાય છે અરજી લખવાની વાત। મારી અપેક્ષા છે કે ન્યાય મળવો જોઈએ અને લોકોને મારી વિનંતી અને સૂચન છે કે જાગવાનો સમય છે, જાગૃત થવાનો સમય છે। આજે આ હુમલો મારા ઉપર છે, બદલાની ભાવનાથી કાલ કોઈ પણ ઉપર થઈ શકે છે, એટલે આ બાબતે આપણે સૌએ એલર્ટ થવાનું છે। ધન્યવાદ। લોકો તેને માર મારી રહ્યા હોવા છતાં પણ તેણે હિંમત ન હારી અને બાઇક ચાલકને રોંગ સાઈડમાં ન જવા દેતા સતત સમજાવતો રહ્યો હતો। તો બીજી તરફ લોકોને પણ તેણે અપીલ કરી હતી કે રોંગ સાઈડમાં વાહન ન ચલાવો, પરંતુ હાજર કેટલાક લોકોએ તેના વાળ પકડીને જમીન પર પછાડ્યો હતો। આ હંગામાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે। આ સમગ્ર મામલે પિયુષ ધાનાણીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે 4 લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે ફરિયાદ અને વાયરલ વિડીયોના આધારે આગળની તપાસ હાથ ધરી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।